હેલો, હું છું જુહી. ફિલ્મોમાં તો આપે કોર્ટરૂમ ડ્રામા જોયો હશે, પરંતુ રિયલ લાઈફમાં બે ફિલ્મી સિતારાઓ વચ્ચે કોર્ટરૂમ ડ્રામા થવાનો છે, અને એ પણ અક્ષય કુમાર અને પરેશ રાવલ જેવા મહાન કલાકારો વચ્ચે. મહાન હું એટલા માટે કહું છું કારણ કે એક ફિલ્મને લઈ બંને વચ્ચે વિવાદ થયો છે. આ ફિલ્મ છે હેરાફેરીની ત્રીજા નંબરની ફિલ્મ, એટલે કે હેરાફેરી 3. પહેલી બે મૂવીઝ આપણે જોઈ અને એ બંને મૂવીઝ લોકોને બહુ જ પસંદ આવીને એના પરથી જ હવે આટલા વર્ષો પછી એવું ડિસાઇડ થયું કે ત્રીજી ફિલ્મ પણ આવશે. પણ એ પહેલા પરેશ રાવલે આ ફિલ્મમાંથી પાછી કરી અને પરેશ રાવલે ના પાડી દીધી કે હવે હું આ ફિલ્મનો પાર્ટ નહીં બનું, હું બાબુરાવ નહીં બનું. અને હવે અક્ષય કુમાર પાસે, કારણ કે આ ફિલ્મના રાઇટ્સ છે, એટલે અક્ષય કુમારે પરેશ રાવલની સામે 25 કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની જાણકારી મળી રહી છે. હવે જો આ વાત સાચી હોય તો પરેશ રાવલ અને અક્ષય કુમાર આ બંને રિયલ લાઈફમાં કોર્ટરૂમ ડ્રામા એટલે કે કેસ લડતા જોવા મળી શકે છે. પ્રિયદર્શન પણ આ બધાની વચ્ચે મૌન રહ્યા છે. પ્રિયદર્શને પણ આમ સાંકેતિક રીતે અક્ષય કુમારનો સપોર્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે પરેશ રાવલે જે ડિસાઇડ કર્યું છે એ ખોટું છે. થોડા સમય પહેલા પરેશ રાવલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે કહ્યું હતું કે ક્રિએટિવ ડિફરન્સીસના કારણે હું આ ફિલ્મથી અલગ નથી થયો, પણ હવે મારે આ ફિલ્મનો પાર્ટ નથી રહેવું અને એટલા માટે જ હું આ ફિલ્મથી દૂર થઈ રહ્યો છું. હવે આગળ શું થાય છે, શું આ માનહાનિના કેસની વાત સાચી છે કે નહીં, એ જોવાનું રહેશે. આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.